વડોદરા શહેર એક રીતે તો ખેદાન મેદાન થઈ ગયું। આખરે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી નીચે ઉતરી ત્યારે નિષ્ફળ તંત્રએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ લોકોને હજુ પણ રાહત નથી, કારણ કે પાણી ઓસર્યા છે, મુશ્કેલી નહીં। પૂર ગયું છે પણ પીડા નહીં। નેતાઓ હવે સાંત્વના આપવા નીકળ્યા તો સામે મળ્યો તેમને માત્ર આક્રોશ। મેયર ने સ્થાનિકોએ કહ્યું, નીકળી જાઓ, નથી જોઈતી મદદ। ધારાસભ્યનો લોકોએ લીધો ઉધડો। કોર્પોરેટર સવાલનો મારો જોઈને ભાગી છૂટ્યા। આ આક્રોશ છે અત્યારે વડોદરાવાસીઓનો, અને આક્રોશ હોય તે સ્વાભાવિક પણ છે। વિશ્વામિત્રીના પાણીથી 3 દિવસ સુધી શહેર ઘેરાયેલું રહ્યું। ન જમવાની વ્યવસ્થા હતી, ન દૂધ હતું, ન પીવાનું પાણી હતી, તો માત્ર હાલાકી। હવે વિશ્વામિત્રી નદીના પાણી ઘટ્યા ત્યારે નેતાઓને લોકો યાદ આવ્યા, પરંતુ નેતાઓની આ સંવેદના સાથે રમવાની રાજનીતિ હવે નથી ચાલવાની। મેયરને લોકોએ ભગાડ્યા। ભૂખ્યા હતા ત્યારે કેમ ના આવ્યા? પાણી ઓસર્યા બાદ લોકોની મદદે નેતાઓ પહોંચ્યા। ઉદ્દેશ્ય હતો કે આશ્વાસન આપશે, થોડી મદદ કરશે, પરંતુ પૂર બાદ જે અનુભવ્યું લોકોએ, તેઓ આવા ઢાળા આશ્વાસનોની આશાએ જરા પણ ન હતા। મેયર પિંકી સોની અને કોર્પોરેટર રાખી શાહ પહોંચ્યા અને લોકોના રોષનો ભોગ બન્યા। લોકોએ સવાલો કર્યા જેના જવાબો મેયર પાસે હતા નહીં, અને અંતે તેમણે ચાલતી પકડી। આ વાતના કોર્પોરેટર અને મેયર સાહેબશ્રીને નગરવાળા થઈને બધાએ દૂધ આપવા માટે આવ્યા હતા। બધાને દૂધ માટે ના પાડી હતી કે નથી જોઈતું, કેમ કે કામના ટાઈમ પર કોઈ ફોન નથી ઉપાડતું। ગઈકાલે રાત્રે 116 મકાનવાળા ભૂખ્યા હતા, પણ કોઈની પણ કોઈ ખબર અંદર પૂછવા આવ્યું નથી। બાજુમાં જ મેયર રહે છે તો પણ ધારાસભ્યનો લોકોએ બોલાવ્યો હુરિયો। રહી રહીને આવેલા નેતાનો લીધો ઉધડો। મેયર જેવી જ સ્થિતિ ગઈકાલે શહેરવાડીના ધારાસભ્ય મનીષા વકીલની પણ થઈ હતી। ત્યાં પણ સ્થાનિકોએ હરણી મોટનાથ વિસ્તારમાં ધારાસભ્યને ઘેર્યા। ધારાસભ્યને સ્પષ્ટ શબ્દોમાં જ કહી દીધું કે અહીંથી નીકળી જાઓ। જ્યારે અમે ડૂબ્યા ત્યારે તો મદદ મોકલી નહીં, અને લોકોએ ધારાસભ્યના વિરોધમાં નારા પણ લગાવ્યા। કોર્પોરેટર બન્યા ક્રોધનો ભોગ। રોષ પારખીને ભાગી ગયા કોર્પોરેટર। સલાટવાડા તુલસીબાઈ ચાલની સ્થિતિ અત્યંત ખરાબ હતી। હવે તો અહીં પાણી ઓસરી ગયા, અને જ્યારે વોર્ડ નંબર 7ના ભાજપ કોર્પોરેટર બંદીશ શાહ પહોંચ્યા તો લોકોનો રોષ 7મા આસમાને પહોંચી ગયો। કોર્પોરેટરનો ઘેરાવ કરીને સ્થાનિકોએ સવાલનો મારો ચલાવ્યો। સવાલ પૂછાયો કે 2 દિવસથી ભૂખ્યા તરસ્યા રહ્યા ત્યારે કેમ જોવા ન મળ્યા? મદદ માટે આજીજી કરતા હતા ત્યારે કેમ ના આવ્યા? લોકોએ એટલા સવાલો પૂછ્યા કે રોષને પારખી જઈ બંદીશ શાહને સ્થળ પરથી ભાગવું પડ્યું। આ રોષ વ્યાજબી છે। હા, એને વ્યાજબી જ કહેવો પડે, કારણ કે લોકોએ 3 દિવસ જે વેઠ્યું એ વખતે પ્રજાના આ પ્રતિનિધિઓ ક્યાંય ફરક્યા પણ નહીં। સાંભળો લોકોની વેદના। મેં ફોન નહોતા કર્યા, પણ મારા ઘરની લગભગ 2.5 થી 3 ફૂટ પાણી હતું। ફ્રીજ ને ફર્નિચર બધું તળતું હતું, અને પાણી એકદમ જ આવી ગયું। આ વખતે 2005માં પાણી આવ્યું હતું ખરું, પણ તે વખતે લાઇટો પણ હતી ને આટલું બધું પાણી નહોતું આવ્યું। सब नेसेसरी थिंग्स वी कुड नॉट गेट, तो इसलिए हम घर पे ऊपर है, हम सीनियर सिटीजन्स, हमको काफ़ी तकलीफ पड़े इसके वजह से। વડોદરાના મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસર્યા છે, પરંતુ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે, અને હજુ આ વિસ્તારોમાં કોઈ મદદે નથી પહોંચ્યું।
લોકોનો એવો પણ આરોપ છે કે હેલ્પલાઇન નંબર પણ કામ નથી કરતા, ત્યારે જવું તો જવું ક્યાં? पानी नहीं है, पीने का पानी नहीं मिलता है, इलेक्ट्रिसिटी हैज़ फेल्ड, देन वी हैव नो मिल्क. અમારું આ જીવન બધું 2-3 દિવસથી ડિસ્ટર્બ છે. દેર ઇઝ નો ઇલેક્ટ્રિસિટી, દેર ઇઝ નથિંગ ટુ લાઈક અમને ડેલી જે લેવાની વસ્તુ બી છે એ બી માટે બી અમે વી આર હેલ્પલેસ. એક તરફ આફત હતી, બીજી તરફ લાચારી. વડોદરાવાસીઓએ આફતનો સામનો કરી લીધો, લાચારીની વેઠી લીધી. હવે તેમનો આક્રોશ આસમાને છે. નેતાઓને હવે લોકોને આકર્ષવા ખરેખર કામ કરીને બતાવવા પડશે. બ્યુરો રિપોર્ટ, TV9.